હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છે બધા મજામાં જ હશો. આજે તો કંઈ છે નહીં ખાસ બતાવવા જેવું. એટલે આજે તો આ છે હવે સવારમાં ખેતર, અને આજે થોડુંક કામ છે ખેતરમાં, એટલે આ છે. એટલે કેવું કે પપ્પાને બી થોડું કરવા લાગવું પડે, એકલા હાથે ના થાય, એટલે આજે કરવું પડશે. તમને બતાવો આજે કેવું શું છે. એ પાણી ચાલુ કરવાનું કે પ્રોસેસ છે આજે તો, કે દિવેલા અને કપાસ કરેલા છે તેમાં પાણી લેવાનું છે. પપ્પા આવી ગયા છે બધો સામાન લઈને, હું બાઇક લઈને આવ્યો છું. એ થોડુંક પાઇપને બધું લાંબુ કરવું પડશે અને ચાલુ કરવાનું છે. અને બીજું, આપણે ઇન્સ્ટા પર એક રીલ મૂકી હતી, હું સમયમાં ગયો હતો ને, એની રીલ હતી સ્વામિનારાયણની સિનેમેટોગ્રાફી રીલ હતી. તો એના પર આજે સવારે ઉઠીને જોયું ને, હજુ એક જ દિવસ થયો છે, આજે સવારે ઉઠીને જોયું તો 10K વ્યૂ. શું વાત છે ગજબની. હા, 10K વ્યૂ અને ફોલોઅર્સો સીધા 50 વધી ગયા છે. આવા નવા સપોર્ટ આપતા રહો તો આવી નવી જબરજસ્ત રીલ બનાવતો રહેશું. અને હવે એ રીલ છે ને એકદમ ક્વોલિટીમાં જ આવશે. જેવી તેવીની રીલ એકદમ ક્વોલિટીમાં જ આવવાની છે. રીલ હોય કે વિડીયો હોય કંઈ બી એકદમ ક્વોલિટીમાં જ મળશે. કારણ કે હવે ફોન એકદમ હેવી છે, તો કંઈ હેવી તો હાલવું જ પડશે મારે. એટલે સારું એકદમ જબરજસ્ત જ જોવા મળશે. અને આવા નવા સપોર્ટ છે ને જેવો ઇન્સ્ટામાં કરો છો તમે, એવો યુટ્યુબ પર હોય આપો. યુટ્યુબ પર એવો સપોર્ટ કરો કે આપણા ફટાફટ સબસ્ક્રાઈબર વધતા રહે અને વ્યૂ બી એટલા સારા આપો કે કંઈક સારું તમને બતાવવાનું પછી મારું બી બંધ થાય. ચાલો બસ આજે આટલું જ. અને બીજું કે હું અત્યારે ખેતરમાં છું. દરરોજ બહાર જવાય નહીં, દરરોજ રખડાય નહીં. એટલે આજે કેવું કે થોડું ઘર બી કરવું પડે, એટલે આજે હું ખેતરમાં આવ્યો છું. ખેતરમાં પાણી ચાલુ કરવાનું છે, એટલે આજે પાણી ચાલુ કરીએ. કેમ કે બધું સુકાવા કરતો તું, હજુ નયો નહીં, હું તો એમને જ આવ્યો છું. નવાઈ આવીને ખરાબ જ થવાનું છે, એટલે ઘરે જઈને પછી થોડા મોડા જ નહીં શું આજે તો. આ તો ખાલી મારી પાછળ જો કેટલા બધા કન્ટેનર અને ટ્રક્સ પડ્યા છે. થોડું બાજુમાં છે અમારા ખેતર, એટલે આજે ત્યાં આવ્યો છું. ચાલો તો તમને બતાવું. ખેતર તો અહીંયા આવ્યા રહ્યું, આ ખેતર છે. અને પપ્પા અને હું દાદા આવ્યા છે. મારે અને મારા પપ્પાએ લાઈન કરવાની છે પાણીની. આ ખેતરમાં ગાઈસ કપાસ કરેલો છે અને થોડા દિવેલા છે. હું અંદર જાઉં છું હવે. આ દાદા એક થેલી ભૂલી ગયા છે, એ આપીને આવું. કારણ કે એમને બીજું કંઈ કામ છે ને, મારે ના પપ્પાએ બીજું કંઈ કરવાનું છે, તો આપીને આવું છું. આ જો કપાસ હવે છે ને, એક પાઇપ આવે ખોટી છે, તો મેન મારા પપ્પા બીજા ખેતરમાં લેવા આવ્યા છે. પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ. બધે છે ને બધે પાણી લઈ આવ્યા છે. હવે આ જો અહીં બધું ભીનું, અહીં બધું ભીનું છે. અમારે જવું છે તો અમારા ખેતરમાં જવા એવું છે નહીં બીજા ખેતરમાં. તો હવે પ્રોબ્લેમ થઈ ગઈ છે, તો હવે જોઈએ. હવે બધે પગ બગાડીને જવું પડશે. પાઇપ ખૂટી સારું પ્રોબ્લેમ થાય કે બધે જ ભીનું છે. આને કહેવાય ગાઈસ દિવેલા. તમારે તો આને શું કહેવાય એ કમેન્ટ કરો. આમાં તો દિવેલા કહેવાય, દિવેલા. સારું બધે જ ભીનું છે. એક રસ્તો છે જરીક કોરો ત્યાંથી નીકળીએ છે આપણે. આસમાન સે ગીરે ખજૂર પે અટકે એવું કામ છે. મારો પપ્પા એક તો બીજા બધું આપી રાખે ને, આપી રાખવું પડે યાર. સંબંધ સાચવવા હોય તો આપણે આપી રાખે, એટલે પછી આવું થાય. આપી ના જાય પાછળ લેવા જવું પડે જાતે લેવા જઈએ તો આવું થોડુંક કરવું પડે. હા જો ને ભીનામાં આવ્યા છે આપણે. રસ્તો લાગતો તો છે નહીં કે હશે આગળ, પણ જઈએ છીએ આપણે. મેં મારા પપ્પા આવ્યા છે, આ રસ્તો જ. ચાલો કીધું તું કે બીજા રસ્તે આવ્યા છું, છતાં બીજા રસ્તે આવતા જો કંઈક દેખાય. આ જો દેખાય તમને? હા, મને 4-5 મળ્યા છે. આ જો આટલા બધા છે. આને શું કહેવાય તમને ખબર નહીં. મને અમારે તો ગલકા કહેવાય ને. આનું સબ્જી બને છે. હવે અમે આવ્યા હતા બીજા રસ્તે, હવે ખબર નહીં કોના ખેતરમાંથી અમને મળી ગયા છે. હવે આને તોડીને ઘેર લઈ જઈશું ગાયબ કરી. અહીં આખું વેલો જ છે, આખો મોટો થઈને. ખાસા બધા લાગ્યા, પણ અમુક ખરાબ છે, અમુક એ થઈ ગયા છે વધારે પડતા. તો આ થોડા સારા મળે છે એટલે તો લીધા છે. તમારે ખાવા હોય તો કમેન્ટ કરો, ત્યાં આપી દઈશું અમે. કંઈ કેવું, બરાબર ને? બાકી અહીં રખડતા તો મળી ગયા. હવે તો મેન પપ્પાએ ત્યાં તોડી લીધા. પપ્પા ગયા છે આગળ પેલું લેવા, મેં કીધું ને પાઇપ, એ બગનરી લેવા ગયા છે. કારણ કે હવે ખોવાઈ ગઈ છે. આજને દિવસે જ્યારે લેવાનું થયું ત્યારે શોધવા નીકળ્યા જવું. એટલે એવું કે દસરાના દિવસે ઘોડું ના દોડે, એ તો દોડાવવા નીકળ્યા છે. આપણે
ખબર ને હવે કયું કોઈ મૂકી દીધી છે કે ભાઈ ફોન બી નહીં ઉપાડતા. પૂછું તો કોને હવે અમારે ચાલો કંઈ નહીં શોધીએ છે. એનાથી ગાઈસ એવું શીખવા મળે કે આપણે કોઈને વસ્તુ આપે ને તો આપણે પોતે જ જવાબદારી લેવી પડે. બાકી કોઈ જવાબદારી લેતું નહીં. આપણે જાતે યાદ રાખીને પાછું લેવાની જવાબદારી આપણી જાતે જેને આપે એને તો કોઈ ચિંતા હોતી નહીં. એવું જ કે હવે અમારું જ છે અમે જે પડી રાખીએ તો. એટલે કે છે ને જાતે આપીએ તો જાતે લેવાની હોય તાકાત રાખવાની જ. કારણ કે કોઈ આપવા તમને પાછું આવે નહીં. એટલે આ બધી દુનિયા એવી છે, કોઈ કોઈનું હોય ને અને બધું આવું જ. એટલે જાતે રાખવાનું હોય ને જાતે લઈ આવવાનું છે યાદ રાખીને. બાકી કોઈ પાછું હાલવા આવે ના. હવે નહીં તો એ 2-3 હજારની વસ્તુ છે એ પાછું પાઇપ એક જ 2-3 હજારની વસ્તુ છે. હવે ખોવાઈ જશે તો હવે પતી ગયો. હવે નવી લાવવી પડશે અમારે એવું છે. હવે છોડો ને હવે કંઈ નહીં ચાલો મળશે તો ઠીક છે. બાકી તો બીજા કોઈનું એડજસ્ટ કરીશું કંઈ એવું છે. હવે પાણીની લાઈન છે જે ટોટા એ લાંબા કરી દીધા છે. આ જો આખા ખેતરમાં લાંબુ કરી દીધું છે. હવે પાણીની પાણી કેનલમાં નાખવાની છે અને તે ચાલુ કરવાનું છે પાણી. હા થાકી ગયા છે. આટલી બધી છે આખી લાઈન જો દેખાય છે દૂર લગીને એ આખી લાઈન આખી લાંબી કરી છે આપણે મેં. અને હવે પાણીની પાઇપ ચાલુ કરવા તો જઈએ છે કેનાલ આગળ. મેર મારા પપ્પા છે. 2 જણ હોય તો થાય, બાકી એકલા હતો તો ના થાય, થાકી જવાય. જોજો હો હવે તમે બતાવો ત્યાં કેનાલ ત્યાં આગળ જઈને કેવી રીતના પાણી ચાલુ કર્યું. આપણે તો મોટા ટ્રેક્ટર આગળ આવ્યા છું. એક વસ્તુ ભૂલી ગયો લેવા. ત્યાંથી પછી જઈશું એ ચાલુ કરવા. વાગ્યું ચાલો આવીશ. પણ પાણીની બગનેલી ચાલુ થઈ ગઈ છે. હું ત્યાં જ બેઠો છું. આજે અહીં બાજુમાં દેખાતી હતો આ કેનાલ છે. અહીં ચાલુ કરીને મેં બેઠો છું. આ પગ થોડા ખરાબ થયા છે ધોઈ કાઢું અને પછી આગળ જવું. બધું ચાલુ થઈ ગયું છે. કન્ટિન્યુ ચાલુ જ રાખશે. આખી રાત દિવસ ચાલ્યા જ કરશે. એક જ પાઇપ છે હવે તો. કદાચ બીજી કોઈની મળશે તો પાછા ચાલુ કરી આવવું પડશે. હવે તો એક ચાલુ થઈ છે. આવી બધી મહેનત કરવી પડે તો પૈસા જોવા મળે, તો પૈસા વાપરવા મળે, તો પછી જે જીતું હોય તે મળે, તો શોખ પૂરા થાય આપણા. બાકી આ ચાલુ કરી દીધી છે આવડે આખી દેખાતી હતો. હું જઉં છું આવડે પપ્પા જોડે. આ ભરી જાય એટલી વાર લઈને જવું. હવે થોડોક બોક્સ મુકાઈ જવા દો. ત્યાં લગીને તમે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે ફાઇનલી આપણું પાણી ચાલુ થઈ ગયું છે ખેતરમાં. જે આપણો મકસદ હતું એ પૂરો થઈ ગયો છે. બરાબર. धुरंधर છે ને आपका मकसद क्या है? हमारा मकसद खेत में पानी चालू करने का है, तो पूरा कर दिया है अभी हमने. થઈ ગયું છે ચાલુ. ચાલા કરશે જાતે એ બાજુ. અમે આજોન પગ ધોઈ કાઢે છે. કેનલમાં આવે પાણી એ કેનલથી ચાલુ કર્યું છે. હવે બધા બહુ ચાલે છે અને અમે ચાલુ કરી છે. જેવું પડે એવું હોય તો કરવું પડે. ચાલો દરદ તો નહીં આવતા અમે ખેતરમાં. કોઈક દિવસ આવીએ પણ મજા આવે આવું બધું કામ કરવાની. થોડુંક પપ્પાને મદદ થઈ જાય. સારું બી લાગે એમ. થોડું આજે આવ્યો તો હવે જોબ તો બપોર જવાનું છે. એટલે અત્યારે મેં કીધું ચાલ જઈ આવે. કીધું તું બી સવારે એકલા જ છે એટલે દાદાથી નહીં થતું તો મારા પપ્પા એકલા કરે એટલે મારે આવવું પડે જ જોડે. આવું બધું હોય તો આવવું પડે. બાકી બધું તો જાતે કરી લે છે એટલે સારું છે. બીજું તો શું આવે, આજે તો દિવસ આવો જ છે. તમને શું કહું, બીજું તો કશું છે નહીં. મજા આવે. હા ખેતરમાં પાણી ચાલુ કરવાનું તો મકું લાવી જાઓ. ચાલો વિડીયો બનાવી જ દેવા દે. કાલે વિડીયો આવે ને આજે નહીં આવે તો શું હવે આવતીકાલે નાખવા તો મકું કંઈ બીજું હશે તો આ કન્ટેન્ટ મળતો હતો તો નાખી દઈશું હવે. બરાબર ને? તમે વિડીયોને લાઈક કરી દો પહેલાં. ચાલો ગાઈસ એક વસ્તુ મસ્ત મજાની વાત કહું. અહીંયા હાથ પગ ધોય એટલે યાદ આવ્યું વળે કે પહેલાં છે ને અમે જ્યારે નાના હતા ને એટલે કે 9માં લગીને હશે લાગે, 9માં 10માં લગીને બહુ બધો. તો કેવું હતું કે સ્કૂલથી છૂટી જવાનું હોય કાં તો પછી ભાગીને આવતા રહીએ, બંક કરીને આવતા રહીએ. તો શું કરે ખબર, આવી રસ્તામાં કેનાલ આવે ને ત્યાં આવવાનું અને પછી ત્યાં આવીને નાહવાની. બરાબર નાહવાનું, મજા કરવાની. ઉનાળામાં તો ફૂલ મજા આવે. એકદમ ઠંડુ પાણી હોય. અત્યારે એકદમ જબરદસ્ત ઠંડુ છે. એકદમ મજા આવે. નહીં પછી ઘરે જવાનું. એ નાહવાની એટલે 2-3 કલાક તો એટલું નહીં અમે જ્યાં ના પૂછે વાત. અને બરાબર નાહવાનું, મજા એટલી કરવાની. આ તો કેવું હવે ત્યાં આવે એટલે મને યાદ આવે કે હું પેલા હવે કહેવા દે. કારણ કે હાથ પગ ધોયા તો એક દિવસ યાદ આવી ગયા અચાનક જ કે હું બંક કરીને આવતા હતા અને એ ઘર નહાતા હતા.
ઘેર તો એવું કે સ્કૂલ જઈને જ આવે છે, પણ વચ્ચેથી અમુક વાર આવતા રહીએ. આ તો કોઈને ખબર નહીં હોય, વચ્ચેથી અમુક વાર આવતા રહીએ. રસ્તામાં પછી નાહવાનું, આ રસ્તામાં જ કેનાલ આવે, સ્કૂલથી આવતા રસ્તામાં આ રીતના નાહવાનું અને પછી ઘરે જવાનું. અમુક વાર લાવે કહી દેવા દે, મજા આવે પણ નાહવાની એટલી ગાઈસ, એટલી મજા આવે. કોઈ દિવસ તમે રસ્તામાં તમને દેખાય કદાચ કોઈ જગ્યાએ તો જો તમારા એરિયામાં હોય તો એકવાર નહીં જોયું, પણ બહુ ઊંડું ના હોવું જોઈએ પાણી માપનું. તમારા શરીર આપણે આખું ડૂબી ના જવું જોઈએ, તો એ લગીને હોય તો ચાલે.